ચૂંટણીના પરિણામો છે, ત્યારે આમ આદમી પાર્ટી બીજેપી ભવ્યતા માટે તીવ્ર યુદ્ધમાં છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની જીતનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે કાલે કોણ સત્તાના વિજય રથ પર આરૂઢ થાય છે. દિલ્હી ચૂંટણીમાં પરિણામ પહેલા દિલ્હીમાં કેજરીવાલના ઘરે એસીબી પહોંચી. કેજરીવાલના વકીલે એસીબી પર આરોપ કરતા કહ્યું, એસીબી પાસે કોઈ નોટિસ નથી, એસીબી કોના ઇશારે કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો. કહ્યું, ચૂંટણી પહેલા 39 લાખ મતદારોનો ઉમેરો થયો. આટલી મોટી સંખ્યામાં મતદારો ક્યાંથી આવ્યા? રાહુલ ગાંધીએ કહ્યું, વર્ષ 2019 થી 2024માં 32 લાખ મતદારો ઉમેરાયા, જ્યારે વર્ષ 2024થી લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા 39 લાખ મતદારોનો ઉમેરો થયો. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મતદાર યાદીમાંથી અલ્પસંખ્યકો અને દલિતો સહિત અનેક લોકોના નામ ગાયબ થયા. 5 વર્ષમાં જેટલા મતદારો ઉમેરાયા તેના કરતાં 5 મહિનામાં વધુ મતદારો ઉમેરાયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથ તૂટવાની સંભાવના. સૂત્રોની માહિતી મુજબ 9માંથી 6 સાંસદો શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો. દિલ્હીમાં બિહારના સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી. ભાજપ અને જેડીયુ સહિત એનડીએના 30 સાંસદો બેઠકમાં હાજર રહ્યા. તમિલનાડુના વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં હલ્લાબોલ કર્યો. શ્રીલંકન મરીન દ્વારા ઝડપાયેલા ભારતીય માછીમારોને છોડાવવા માંગ. સાંસદ ગિનીબેન ઠાકોરે આયુષ્માન કાર્ડમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો. કહ્યું, આયુષ્માન યોજનાના નામે લૂંટ ચાલી રહી છે. કાર્ડમાં પૈસા નથી કહીને હોસ્પિટલ સંચાલકો બેફામ પૈસા વસૂલે છે. આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ ગિનીબેનમાં આરોપો નકાર્યા. કહ્યું, સાંસદ પાસે ખાસ કેસ હોય તો મંત્રાલયને જણાવે. હોસ્પિટલને ચૂકવણીમાં વિલંબ મુદ્દે નડ્ડાએ કહ્યું, કેન્દ્ર તરફથી પૈસા મોકલવામાં વિલંબ થતો નથી. રત્ન કલાકારોને લઈ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં. સાંસદ ગોવિંદ ધોળકિયાએ સંસદમાં રજૂઆત કરી. ધોળકિયાએ કહ્યું, ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યા છે. 50 લાખ લોકો પરોક્ષ રીતે તેની સાથે સંકળાયેલા છે. યુસીસી લાગુ કરવા મુદ્દે જૈન આચાર્ય લોકેશ મુનિએ કહ્યું, યુસીસી લાગુ કરવાથી સંતારામાં કોઈ ફેરફાર નહીં થાય. સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ અન્ય લોકો લઈ જાય છે. જનસંખ્યા નિયંત્રણ કાનૂન પણ જલ્દીથી લાગુ કરાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મધ્યમ વર્ગને આપી મોટી રાહત. રેપો રેટમાં 0.25% ઘટાડો કરાયો છે. તમામ પ્રકારની લોન ઈએમઆઈ સસ્તા થશે. પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કરી પુણ્યનું બાથું બાંધ્યું. અખાડાઓએ પેકિંગ શરૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં સ્નાન કરીને પુણ્યનું બાથું બાંધ્યું. ત્રિવેણી સંગમ તીર્થમાં ભૂપેન્દ્ર પટેલે સૂર્યનારાયણને નમસ્કાર કરી ડૂબકી લગાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ની સાથે પ્રયાગરાજ પહોંચ્યા. મહાકુંભમાં સ્નાન પહેલા બડે હનુમાનજી મંદિરમાં પણ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા. જે કેસની તપાસની ચાર્જશીટ થઈ તે કેસ પરત લેવાયા. 9 જેટલા કેસ પરત લેવાયા છે. પાટીદાર આંદોલન કેસ મુદ્દે નીતિન પટેલે કહ્યું, ઘણા સમયથી કેસ પરત ખેંચવા વિચારણા ચાલતી હતી. સમાજના આગેવાનોએ સરકારમાં વિનંતી કરી હતી. લાંબો સમય થયો. કેસ ચલાવવાનું કોઈ કારણ નથી. રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવામાં આવશે. પાટીદાર આંદોલન કેસ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું, વખતો વખત આંદોલન સમયના કેસ પરત ખેંચાયા હતા. 4 જેટલા કેસ પરત ખેંચવાના બાકી છે. કાયદાકીય પ્રક્રિયાના કારણે વિલંબ થયો છે. જે પરત ખેંચવા જેવા હતા તે કેસ પાછા ખેંચાયા. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખે આરપી પટેલે કહ્યું, સીએમ ભૂપેન્દ્ર પટેલે વચન પાડ્યું, સરકાર તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ કરે તેવી વિનંતી. હજુ કોઈ કેસ પેન્ડિંગ હોય તો અમારા ધ્યાને લાવો. પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુ
માંગુકિયાએ સરકારનો આ નીતિ વિષયક નિર્ણય છે તેવું નિવેદન આપ્યું. નિર્દોષ યુવાનો સામે કેસ થયેલા રાજદ્રોહનો કેસ તો કોર્ટે જ કાઢી નાખેલો. પોલીસે ઘરમાં ઘૂસીને યુવકો સામે કેસ કરેલો એનું શું? પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન. કહ્યું, સીએમ ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર. અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન. કહ્યું, સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ જાહેરાત કરી. આ વચનો સરકારે 10 વર્ષ પહેલા આપ્યા હતા. કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું, આંદોલનકારીઓ ભાજપમાં ભળ્યા એટલે કેસ પરત ખેંચ્યા. રાષ્ટ્રદ્રોહની કલમનો રમકડાની જેમ ઉપયોગ કર્યો. રાજકીય ઉપયોગ કરવા કાયદા બનાવાય તે અયોગ્ય. પાટીદાર આંદોલન કેસ મુદ્દે કોંગી નેતા લલિત વસોયાનું નિવેદન. કહ્યું, સરકારે ખૂબ મોટો નિર્ણય કર્યો છે. પાટીદાર અગ્રણી ગીતા પટેલે કહ્યું, સરકારે હજુ સત્તાવાર જાહેરાત નથી આપી. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, માત્ર અફવા હોઈ શકે છે. પહેલા પણ નીતિન પટેલે જાહેરાત કરી, હજુ કેસ ચાલે છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું, મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય. આંદોલન કોઈ વ્યક્તિ માટે નહીં, સમાજ માટે હતું. આંદોલન વખતે ખોટા કેસ કરાયા. તમામ કેસો પરત ખેંચવામાં આવે તેવી મારી સીએમને અપીલ. અલ્પેશ કથિરિયાએ પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવાના સરકારના નિર્ણયને આવકાર્યો. કહ્યું, સરકાર પાસે બીજા નાના મોટા કેસ પરત ખેંચવાની અમારી માંગ છે. અલ્પેશે કહ્યું, પાટીદારો સામેના 14 કેસ પરત ખેંચાશે, જેમાં 2 રાજદ્રોહના કેસ છે. સુરત, અમદાવાદ અને મહેસાણા સહિતના શહેરોમાં પાટીદાર અગ્રણીઓ સામે કેસ નોંધાયા છે. પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાતા ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો. પાટીદાર અગ્રણીઓ સામે રાજદ્રોહ સહિતના કેસ સરકારે પરત ખેંચ્યા. હાર્દિક પટેલે કહ્યું, પાટીદાર આંદોલનથી સવર્ણોને 10% ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો. 1000 કરોડનું યુવા સ્વાવલંબન પેકેજનો લાભ મળ્યો. પીએમ મોદી અને રાજ્ય સરકારનો આભાર. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા અંગે આંદોલનકારી ચિરાગ પટેલનું નિવેદન. કહ્યું, સરકારે ઓફિશિયલ જાહેરાત કરવી જોઈએ. કેસ પરત ખેંચવાની પ્રક્રિયા લાંબી છે. કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવાની હોય છે. કોળી સમાજ પરના કેસ પાછા ખેંચવા માંગ. વિછ્યા પોલીસ પર પથ્થરમારામાં 84 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. ફરિયાદ બાદ આરોપીઓને જામીન મળ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપ ઉમેદવારોમાં નારાજગી. પાલિકાની પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ સામે નારાજગી. ભાજપ ઉમેદવારોએ પાલિકા પહોંચી રોષ ઠાલવ્યો. વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. વડોદરા કલેક્ટરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ઘાયલ મૃતકોને વળતર અંગે કોર્ટમાં જાણકારી આપી. કેટલું વળતર ચૂકવવું તે અંગે વીએમસીએ રિપોર્ટ રજૂ કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધોને લઈ ચિંતા વ્યક્ત કરી. કહ્યું, નવા વૃદ્ધાશ્રમ કેમ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે. માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલનારનું ફંડ ન લેવું જોઈએ. આ દિશામાં વિચારીશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ નહીં હોય. અમેરિકાથી ડિપોર્ટ 33 ગુજરાતીઓના નિવેદન લેવાશે. નિવેદનના આધારે પોલીસ એજન્ટોની માહિતી લેશે. કોઈનો રોલ ફ્રોડ કાર્યવાહીમાં હશે તો કાર્યવાહી થશે. અમરેલી લેટરકાંડ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે એસપીને રજૂઆત કરાઈ. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ લેખિતમાં અરજી કરી. કૌશિક વેકરિયાને બદનામ કરવામાં મદદનો આક્ષેપ. બનાસકાંઠામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું. જમીન સંપાદનમાં પૂરતું વળતર આપવા ખેડૂતોની માંગ. પૂરતું વળતર ના અપાયું હોવાના ખેડૂતોના આક્ષેપ. અમદાવાદમાં વિવિધ માંગોને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટર આંદોલન પર ઉતર્યા. સળંગ 7 દિવસ નાઇટ ડ્યુટી બંધ કરાવવા માંગ. ખાતાકીય તપાસોમાં થતી ગેરરીતિઓ બંધ કરાવવા માંગ. રાજ્યમાં બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા માર્ચના અંતમાં અથવા એપ્રિલમાં લેવાશે. લેખિત પરીક્ષા અંગે જાહેરાત. યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા રહેશે બંધ. 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપવે સેવા બંધ. એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ.
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળકના પડવાથી મોતની ઘટનાને લઈ 4 અધિકારીઓને શોકોઝ નોટિસ. કાર્યપાલ ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને નોટિસ ફટકારાઈ. સુરતમાં ખુલ્લી ગટરમાં બાળકનું પડી જતા મોત થયા બાદ પણ ભુજનું તંત્ર ઘોર નિંદ્રાથી. ભુજમાં ખુલ્લી ગટર પાસેથી લોકો પસાર થવા મજબૂર. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજ્યમાં દેવ સોલ્ટ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા. રાજકોટ, જામનગર અને અમદાવાદમાં ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે આઈટીનું સર્ચ ઓપરેશન. અમદાવાદની ઓફિસમાં કાર્યવાહી હાથ ધરાઈ. જામનગરના દેવ સોલ્ટ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા. ડીએસ ઝાલા અને એચડી ઝાલાની ઓફિસમાં અને હીરપર મિયાણામાં આવેલી ફેક્ટરીમાં તપાસનો ધમધમાટ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એનજીટીએ 22.5 કરોડનો દંડ ફટકાર્યો. નકરાવાડી વિસ્તારમાં કચરાનો પહાડ ખડકી દેતા કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો. કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા દંડ. લોકોને કચરા માટે દંડ ફટકારતી રાજકોટ મનપાએ કચરાના પહાડો ખડકી દેતા દંડ કરાયો. એનજીટીએ 10 જૂન સુધીમાં કોર્પોરેશનને અપીલ કરવા તાકીદ કરી. પર્યાવરણને નુકસાન બદલ એનજીટીએ નોટિસ ફટકારી. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ક્રિકેટ રમ્યા. જીએમસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હર્ષ સંઘવીએ બેટિંગ કરી. તમામ કોર્પોરેશનની ટીમ વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન. અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પાંખંડી આસારામના પોસ્ટર લાગ્યા. મોટેરા આશ્રમમાં માતૃપિતૃ પૂજન દિનની ઉજવણીના પોસ્ટરમાં ઉલ્લેખ. 14મી ફેબ્રુઆરીએ ઉજવણીમાં લંપટ આસારામ હાજર રહેશે. સુપ્રીમ કોર્ટે આસારામને આપેલા શરતી જામીનમાં અનુયાયીઓને ન મળવાની શરત છે, ત્યારે જામીનની શરતનો ભંગ કરતા આસારામને મેળાવડા અને ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કર્યો. પાટણ બાદ સુરત કોર્ટમાંથી 15 ફાઇલ ગુમ થતા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુરતના એક જજ વર્ષ 2019માં પોતાની પાસેની 15 ફાઇલ લઈ ગયા હતા, જો કે આ ગુમ થયેલી 15 ફાઇલ પરત મળી આવી હતી. હાઈકોર્ટે વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો. અન્ય જિલ્લામાં આવી ઘટના બની છે કે નહીં તે અંગે તપાસના આદેશ અપાયા. 13 ફેબ્રુઆરીએ સુનાવણી પહેલા રિપોર્ટ કરવા આદેશ કર્યો. સુરતમાં વેરા વસૂલવા પાલિકાની કડક કાર્યવાહી. કનકપુર ઝોનમાં 212 મિલકતોને સીલ મારવામાં આવ્યા. પાણી અને ડ્રેનેજના જોડાણ પણ કાપી નખાયા. હિંમતનગર નગરપાલિકામાં આઇકોનિક રોડ બન્યો વિવાદિત. 1.85 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ. ચીફ એન્જિનિયર સામે લાખોના ભ્રષ્ટાચારનો આરોપ. સુરતમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલી. સમા સાવલી રોડ પર જોવા મળી ખુલ્લી ગટરો. આજવા રોડ, વાઘોડિયા રોડ પર ખુલ્લી ગટરો. તંત્ર જાણે બીજી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે. સાપુતારામાં રેતીનું વંટોળ જોઈ પ્રવાસીઓમાં કુતૂહલ જોવા મળી રહ્યો છે. 150 ફૂટ ઊંચો વંટોળનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતના નવરંગ ઇન્ડસ્ટ્રીઝમાં લૂમ્સના કારખાનામાં આગ લાગી. ઉધના મંગદલ્લા રોડ પર પ્લોટ નંબર 70ના કારખાનામાં એકાએક આગ લાગી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ઊંઝા ગંજ બજારની પેઢીમાં વેપારીના આપઘાત કેસમાં સુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોંધ્યો. મહિના પહેલા વેપારીના આપઘાત કેસમાં સંજય પટેલ અને મુકેશ શાહ સામે ફરિયાદ નોંધાઈ. ધંધામાં ભાગીદાર ન હોવા છતાં રૂપિયા પડાવ્યા. વેપારીને બ્લેકમેલ કરી રૂપિયા 78 લાખ પડાવ્યા. માનસિક ત્રાસ આપતા વેપારીએ ગળે ફાંસો ખાધો. ઊંઝા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. અરવલ્લીના માલપુર બસ સ્ટેન્ડ પાસે એસટી બસ કાર વચ્ચે અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું. મુસાફરોને ઇમરજન્સી દરવાજો ખોલી બહાર કઢાયા. સલાયા 2016 હત્યા કેસમાં જામ ખંભાળિયા સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો. દ્વારકાના 9 આરોપીને આજીવન કેદની સજા. સલાયા નગરપાલિકાના ઉમેદવારને 10 વર્ષની કેદની સજા. તાપીના ડોલવણમાં ટીડીઓ લાંચ લેતા ઝડપાયા. વિરેન્દ્રસિંહ ડોડિયા 12,000ની લાંચ લેતા ઝડપાયા. એસીબીએ 12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા. 6 લાખના બિલ પર સહી કરવા માટે લાંચ માંગી. બનાસકાંઠામાં ડ્રો સંચાલકની પોલીસને ખુલ્લી ચેલેન્જ. અશોક માળીએ આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો વાયરલ કર્યો. અશોક માળી સામે 2 ફરિયાદ છતાં કોઈનો ડર નહીં.
કચ્છના જખો પોલીસ સ્ટેશનમાં ચોરીનો બનાવ, પોલીસ મથકે મૂકેલા રૂપિયાની ચોરી, વિવિધ ગુનામાં પકડાયેલ કોપર કેબલની ચોરી, અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ. સુરતના વેસુમાં મંદિર અને દેરાસરમાં ચોરી કરનાર બે સગા ભાઈની ધરપકડ કરાઈ. આરોપી રાજસ્થાન ભાગે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા. ગુજરાતમાં રાજ્ય સરકાર બાળકોના રક્ષણ માટે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપી ખાતરી. હાઈકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ પહાડી વિસ્તારોમાં સફેદીનું સામ્રાજ્ય છવાયું. ડોડામાં દેશભરમાંથી પહોંચેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણવા પ્રવાસીઓ ઝેડ ટનલનો ઉપયોગ કરી સોનમર્ગ પહોંચ્યા. સ્થાનિકોએ કહ્યું ટનલ બનાવવાના કારણે રોજગારી મળી.